હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં. તો આજે જોરદાર ભરતી લઈને આવ્યો છું. 10થી વધુ પોસ્ટો, અલગ અલગ પોસ્ટો માટે આ ભરતી થવાની છે. વાત કરીએ ભરતી વિશે તો સરદાર પટેલ યુનિવર્સિટીની અંદર બમ્પર ભરતી યોજાવા જઈ રહી છે, જે કાયમી ધોરણે તમારો પગાર રહેવાનો છે, કરાર આધારિત નથી. તમે લાગો એટલે તમારી નોકરી પાકી અને કાયમી ધોરણે તમારી આ નોકરી રહેવાની છે, જેની અંદર પગારની વાત કરીએ મિત્રો 26,000થી 49,600 સુધીનો તમારો પગાર રહેવાનો છે. તો આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ માહિતી લઈ લેવાની છે કે કઈ કઈ પોસ્ટો પર વેકન્સીઓ છે, તેની માટે તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશન શું જોઈએ છે, કઈ પોસ્ટ માટે કેટલી સેલેરી આપવામાં આવશે, સિલેક્શન પ્રોસેસ કઈ રીતના છે, લાસ્ટ ડેટ કઈ છે, એ સંપૂર્ણ માહિતી આપણે એક જ વિડીયોની અંદર લઈ લેવાના છીએ મિત્રો. તો આવી જ ભરતીની માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે તે માટે આપણે વોટ્સએપ અને ટેલિગ્રામ ગ્રુપમાં અવશ્યથી જોડાઈ જજો, જેની લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે મિત્રો. તો વધુ ટાઈમ તમારો નહીં લો, ફટાફટથી ચાલુ કરી દે આજનો આપણો વિડીયો. હેલો મિત્રો, સૌથી પહેલાં આપણે ફટાફટથી ઓવરવ્યૂ લઈ લઈશું, ત્યારબાદ આપણે સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી જોઈ લઈશું. તો સૌથી પહેલાં ઓર્ગેનાઇઝેશન એટલે કે ભરતી સંસ્થા આપણી શું છે એની વાત કરીએ તો એસપીયુ એટલે કે સરદાર પટેલ યુનિવર્સિટી જે આણંદમાં આવેલી છે, તો એની દ્વારા આપણે આ ભરતી સંસ્થા રહેવાની છે. અને પોસ્ટની વાત કરીએ તો ઘણી બધી પોસ્ટ છે, ડિટેલમાં આપણે જોઈ લઈશું. વેકન્સીઓ કેટલી છે એ પણ આપણે ડિટેલમાં જોઈ લઈશું, કેટલી વેકન્સીઓ છે. મોડ ઓફ એપ્લાયની વાત કરીએ મિત્રો તો તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે, કઈ રીતે કરવાની છે સંપૂર્ણ માહિતી તમને આપી દેવાનું છું. જોબ લોકેશનની વાત કરીએ તો આણંદ ગુજરાતની અંદર તમારું આ જોબ લોકેશન રહેવાનું છે. અને સેલરીની વાત કરીએ મિત્રો 26,000થી 49,600 કે પોસ્ટ મુજબ અલગ અલગ રહેવાની છે, એ પણ આપણે સૌથી પહેલાં માહિતી લઈ લેવાના છીએ. તો સૌથી પહેલાં વાત કરીએ પહેલી પોસ્ટ, એનું નામ છે સિનિયર ટેક આસિસ્ટન્ટ તરીકેની. તો તેની માટે તમારે લાયકાતની વાત કરીએ મિત્રો તો તમારે બીટેક અથવા તો એમએસસી ઇલેક્ટ્રોનિક્સ અથવા તો ઇન્સ્ટ્રુમેન્ટમાં કરેલું હોવું ફરજિયાત રહેવાનું છે. જેની અંદર સેલેરીની વાત કરીએ મિત્રો તો 49,600 રૂપિયા તમારી સેલેરી રહેવાની છે. ત્યારબાદ બીજી પોસ્ટની વાત કરીએ મિત્રો તો સ્ટેટિકલ આસિસ્ટન્ટ તરીકેને તમારી પોસ્ટ રહેવાની છે, જેની અંદર એમએસસી ઇન મેથ્સ અથવા તો સ્ટેટિક્સ સબ્જેક્ટની અંદર કરેલું હોવું ફરજિયાત છે. જેની અંદર સેલેરીની વાત કરીએ તો 40,800 તમારી સેલેરી રહેવાની છે. ત્યારબાદ ત્રીજી પોસ્ટની વાત કરીએ મિત્રો તો તેની વાત છે ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકેની, જે ફિઝિક્સ વિભાગની અંદર છે. જેની અંદર વાત કરીએ એજ્યુકેશન ક્વોલિફિકેશનની તો બી અથવા તો બીટેક એની ઇલેક્ટ્રિકલની અંદર કરેલું હોવું ફરજિયાત રહેવાનું છે. અને સેલેરીની વાત કરીએ મિત્રો તો 49,600 તમારે આની અંદર સેલેરી રહેવાની છે. ત્યારબાદ ચોથી આપણી પોસ્ટ છે ટેકનિકલ આસિસ્ટન્ટ, જે બાયોસાયન્સ વિભાગની અંદર છે. જેની અંદર એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ મિત્રો તો એમએસસી ઇન બાયોસાયન્સની અંદર કરેલો હોવું ફરજિયાત છે. જેની અંદર પણ સેલેરી 49,600 તમારી રહેવાની છે. ત્યારબાદની પોસ્ટ છે કમ્પાઉન્ડર તરીકેની તમારી એક પોસ્ટ છે, જેની અંદર વાત કરીએ તો બેચલર ઇન ફાર્મસી કરેલું હોવું ફરજિયાત છે. જેની અંદર સેલેરીની વાત કરીએ મિત્રો તો 26,000 તમારી સેલેરી મળી રહેવાની છે. ત્યારબાદ વાત કરીએ આગલી પોસ્ટની તો એનું નામ છે મશીન ઓપરેટર તરીકેની, જેની માટે પીજીડીસીએનો જે કોર્સ આવે છે એ કરેલો હોવું ફરજિયાત રહેવાનું છે. અને સેલેરીની વાત કરીએ મિત્રો તો 40,800 આની અંદર સેલેરી રહેવાની છે. ત્યારબાદ પંચ ઓપરેટર તરીકેની એક વેકન્સી છે, જેની વાત કરીએ એજ્યુકેશન ક્વોલિફિકેશન તો કે એની અંદર પણ પીજીડીસીએ કરેલું હોવું ફરજિયાત છે. જેની અંદર સેલેરીની વાત કરીએ તો 26,000 તમને સેલેરી મળી રહેવાની છે. ત્યારબાદ છે ઓફસેટ મશીન ઓપરેટર તરીકેની, જેની અંદર આઈટીઆઈ કરેલો હોવું ફરજિયાત છે, જે ઓફસેટ પ્રિન્ટરનો કોર્સ આવે છે ઓકે. તેની અંદર પણ સેલેરીની વાત કરીએ તો 26,000 તમને આની અંદર સેલેરી મળી રહેવાની છે. ત્યારબાદ એજ લિમિટેશન જોઈ લઈએ તો 21થી 35 વર્ષ તમારે એજ લિમિટેશન રહેવાની છે. અમુક જે પોસ્ટ છે એના માટે 40 વર્ષ માગેલા છે. અને ગવર્મેન્ટ નિયમ મુજબ જે તમને છૂટછાટ મળવાપાત્ર છે એ પણ તમને આની અંદર મળી રહેવાનું છે. વેકન્સી ડિટેલની વાત કરીએ તો બધી જ પોસ્ટ માટે એક વેકન્સીઓ ખાલી છે. સિનિયર ટેક આસિસ્ટન્ટ, સ્ટેટિકલ આસિસ્ટન્ટ, ટેકનિકલ આસિસ્ટન્ટ, કમ્પાઉન્ડર, મશીન ઓપરેટર, પંચ ઓપરેટર, મિકેનિકલ, ઓફસેટ ઓપરેટર, બધા માટે એક વેકન્સીઓ ખાલી છે મિત્રો. એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ કેટેગરીવાળા માટે 1,000 રૂપિયા એપ્લિકેશન ફી ભરવાની છે. અને બીજી જે અધર કાસ્ટ છે એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ, પીડબ્લ્યુડી બધાને 450 રૂપિયા ફી ભરવાની રહેવાની છે આની અંદર. ઇમ્પોર્ટન્ટ ડેટ જોઈ લઈએ શું છે તો નોટિફિકેશન રિલીઝ 19 તારીખે થયું છે અને ફોર્મ ભરવાના પણ સ્ટાર્ટ થઈ ગયા છે ત્યારથી. લાસ્ટ ડેટની વાત કરીએ મિત્રો તો 18 નવેમ્બર 2025 એટલે એક મહિનાનો ટાઈમ આપ્યો છે, ત્યાં સુધી તમે ફોર્મ ભરી શકો છો મિત્રો. ત્યારબાદ આની વાત કરીએ આપણે શું કહેવાય, ફોર્મ તમારે ઓનલાઈન ભરવાનું રહેવાનું છે 18 ઓક્ટોબર 2025 પહેલાં. તો તેના માટે તમારે ઓફિશિયલ નોટિફિકેશન જોઈતી હોય તો એના માટેની આ લિંક છે, તમને આપણા વોટ્સઅપ અથવા ટેલિગ્રામ ગ્રુપમાં બંનેમાં પણ મોકલી દઈશ. ત્યાંથી પણ તમે ડાયરેક્ટ પીડીએફ ડાઉનલોડ કરી અને વધુ માહિતી મેળવી શકો છો. એની સાથે તમારે ફોર્મ ભરતી વખતે ડોક્યુમેન્ટ શું જોઈશે તો રિઝ્યુમ અથવા તો સીવી તમે જે પણ કહેતા હોય, પાસપોર્ટ સાઇઝના ફોટોસ, માર્કશીટ, સિગ્નેચર, સ્કૂલ લિંક સર્ટિફિકેટ, આધાર કાર્ડ અથવા તો બર્થ સર્ટિફિકેટ
કાસ્ટ સર્ટિફિકેટ એટલે કે જાતિનો દાખલો જો તમારે લાગુ પડતો હોય તો એ પણ તમારે આની અંદર મૂકવાનો રહેવાનો છે મિત્રો. તો આવી જ ભરતીની માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે તે માટે આપણે વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં અવશ્યથી જોઈન થઈ જજો. તેની લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે મિત્રો. તો મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી.